कल दरबार लगना है, चले आए। हमारे पास जो विद्या होगी, जो शक्ति होगी, हम उसका प्रस्तुतिकरण करेंगे। हम जादूगर नहीं है, हमें जो ईश्वर प्रेरणा देगा हम वो लोगों को मार्गदर्शन देंगे। जय श्री राम મિત્રો બાગેશ્વર ધામથી જે ધીરેન્દ્ર શાસ્ત્રી એમને ગુજરાતમાંથી વિજ્ઞાન જાથાવાળાએ ચેલેન્જ મારી છે 50 લાખથી 1 करोड़ સુધીની चैलेंज છે। ठीक है, अभी जो चैलेंज कर रहे हैं कि 80 लाख वाला, ठीक है, तो उसमें आना चाहिए यहाँ पे गुरुजी तो दरवाजे पे आप कभी भी आओ और हमारा हमको चैलेंज स्वीकार है। जो विद्या होगी, जो शक्ति होगी, हम उसका प्रस्तुतिकरण करेंगे। हम जादूगर नहीं है, हमें जो ईश्वर प्रेरणा देगा हम वो लोगों को मार्गदर्शन देंगे। वो आएंगे उनको भी मार्गदर्शन देंगे। हम न आए तो हम उनके घर ना जाएंगे, शहर आ गए तो आप फिर बाद में कह दें कि बाबा भाग गया। और एक और खबर कर देना, 5 ही दिन की कथा है, 7 की नहीं है। कहे कि बाबा ऐसा हो गया तो हम बाद की खाजनी चाहते आज ही निपटा ले, बार बार के उनके झंझट खत्म हो जाए और हमारी खत्म। વિજ્ઞાન જાથાની ટીમે બાગેશ્વર ધામના બાબાને 1 કરોડ રૂપિયાની ચેલેન્જ આપી છે કે જો કદાચ તમે સાચા હોય તો અમારા 3 પ્રશ્નોના સવાલના જવાબ આપજો। તમે જવાબ આપી દીધા તો તમને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને આજથી જ અમે વિજ્ઞાન જાથાનું કામ બંધ કરી દેશું। મિત્રો, તમે જાણતા હશો કે વિજ્ઞાન જાથાની ટીમ જેવી રીતે કોઈ પણ એવા લૂંટેરા ભુવાઓ હોય છે એમને પકડતી હોય છે અને એમને એ કામ બંધ કરાવતી હોય છે અને લોકોને અંધશ્રદ્ધામાં ફેલાય એનાથી દૂર કરતી હોય છે। હું કોઈ ભુવાઓનો વિરોધ નથી કરતો, હું પણ માતાજીમાં માનું છું, પણ જે લોકો લૂંટે છે, જે ભુવાઓ લૂંટણીયા કામ કરે છે એમના માટે જ વિજ્ઞાન જાથા એક્ટિવ રહે છે અને એવા ભુવાઓના ધંધા બંધ કરાવે છે। ભાઈ, બધા ભુવાઓ સાચા પણ નથી હોતા, બધા ખોટા પણ નથી હોતા। જે સાચા છે એમને તો આખી દુનિયા જાણે છે, પણ જે લોકો દુનિયાને લૂંટતા હોય છે એવા ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમ એક્ટિવ થઈ છે। હું એવું પણ નથી કહેતો કે બાગેશ્વર ધામના બાબા ખોટા છે, એ તો ભાઈ આવનારા સમયની અંદર અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમ મેદાને ઉતરી છે તો બાગેશ્વર ધામના બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને એક ચેલેન્જ આપી છે કે જો કદાચ તમે સાચા હોય તો અમારા પ્રશ્નોના જવાબ આપજો। તમે સાચા નીકળ્યા તો અમે તમને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશું। હવે આપણા રાજકોટ શહેરની અંદર 5, 6, 7 જૂનના દિવસે આ બાગેશ્વર ધામના બાપુ પધારી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ પણ એક્ટિવ થઈ છે કે હવે તમારે અમારા સવાલોના જવાબ આપવા પડશે। જે બાગેશ્વર ધામના બાપુ જે ભાઈ પરચી લખતા હોય છે, તમે બધાએ જોયું કે પરચી લખીને લોકોના વિચારો, લોકો શું કામ કરવા જઈ રહ્યા છે, તમારા મનના પૂરેપૂરા વિચારો આ બાગેશ્વર ધામના બાપુ લખીને રાખતા હોય છે અને લોકોના સવાલ છે લોકોએ બતાવ્યું છે કે આ સાચું પણ પડતું હોય છે। પણ હવે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ આ બધામાં માનતી નથી, સાયન્સ કોઈ પણ જાતે માનતું નથી। તો હવે વિજ્ઞાન જાથાની ટીમ એક્ટિવ થઈ છે અને જાણવા માંગે છે કે શું ખરેખર આ બધી હકીકત છે કે કોઈ અંધશ્રદ્ધા છે। એટલા માટે જ ભાઈ 1 કરોડ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ એક મોટી ચેલેન્જ આપી દીધી છે। શું ખરેખર બાગેશ્વર ધામના બાપુ સાચા હોઈ શકે કે ખોટા હોઈ શકે કે લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવવાનું કામ કરી રહ્યા છે, એ ભાઈ આવનારા સમયની અંદર ખબર પડવાની છે। તો આપણી આ આઈડીને ફોલો કરીને રાખજો અને તમે શું કહેવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો।